અમરેલી જિલ્લા નાયબ ખેતી નિયામક અને ખેતી વિસ્તરણ ટીમ દ્વારા ધારી તાલુકાના ચલાલા સ્થિત મોહન સીડ્સ નામની પેઢીની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી। આ પેઢી દ્વારા લાયસન્સની બોલીઓ અને શરતોનું પાલન કરવામાં આવતું ન હોવાનું ધ્યાને આવતા પેઢીનો બિયારણ વેચવાનો પરવાનો 45 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યો હતો। મહત્વનું છે કે અમરેલી જિલ્લામાં એગ્રો ઇનપુટ ડીલરો બિયારણ, જંતુનાશક દવા કે ખાતર વગેરે ચીજવસ્તુઓના વેચાણ સહિતના પરવાના ધરાવતા હોય તે તમામ સ્ટોક રજિસ્ટર, સ્ટોક પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજો અને વિગતો અદ્યતન રાખવાના રહે છે। હાઇબ્રિડ કપાસ બોલગાર્ડ માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયત ભાવ પ્રતિ પેકેટ ₹864 મુજબ જ તેનું વેચાણ કરવાનું રહે છે। ખેડૂતને કોઈ એક વેરાયટીની ખરીદી સાથે બીજી કોઈ વેરાયટીની ખરીદી ફરજિયાતપણે કરવા ફરજ પાડવી નહીં। માન્યતા વગરના બિયારણ, જંતુનાશક દવા કે ખાતર વેચાણ કરવું નહીં। આમ છતાં પણ જિલ્લામાં જો કોઈ આવું કૃત્ય કરતા હોવાનું ધ્યાને આવશે તો તેવા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। અહેવાલ બિપિન રાઠોડ, લોકાર્પણ। જી સર, શું નામ છે, પોસ્ટ શું છે અને આજે જે ખેડૂત લક્ષીની માહિતી છે બિયારણ બાબતે શું કહેશો? એચ.એ. ત્રિવેદી, નાયબ ખેતી નિયામક વિસ્તરણ પોરબંદર ખાતે ફરજ બજાવું છું। હાલ રાજ્ય સરકારશ્રીના ખેતીવાડી વિભાગે એક સ્ક્વોડનું ઝુંબેશના ભાગરૂપે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં ગુણવત્તા નિયંત્રણ અર્થે ખેડૂતોને ગુણવત્તાયુક્ત જંતુનાશક દવા, રાસાયણિક ખાતરના બિયારણો મળી રહે તેવા શુભ આશયથી સ્ક્વોડની રચના કરી છે। જેમાં અમરેલી જિલ્લામાં આજે સ્ક્વોડના ભાગરૂપે અમે લગભગ 35 જેટલા વિક્રેતાઓની મુલાકાત કરી છે અને જ્યાં આગળ અમને જરૂર જણાવ્યું છે ત્યાં અમે લગભગ 19 જેવા સેમ્પલ લઈ અને સરકાર માન્ય બિયારણ ચકાસણી પ્રયોગશાળામાં પૃથ્થકરણ અર્થે પણ આજે મોકલી આપેલા છે। આની સાથે સાથે અમને 364 કિલોગ્રામ જેવો અંદાજિત બિયારણનો જથ્થો કે જેમાં ક્ષતિઓ અમને જણાઈ છે તે જથ્થાને અમે સ્ટોપસેલ કરી માલને અટકાવી, વેચાણ થતો અટકાવી અને અંદાજિત 7.5 લાખ રૂપિયાની કિંમતનો જથ્થો અમે અટકાવી અને વિક્રેતાઓને નોટિસ આપીને એના ખુલાસા પૂછ્યા છે। ખુલાસાનો જવાબ આવ્યા બાદ એનું જે નીતિ નિયમ અનુસારની આગળની કાર્યવાહી કરવામાં આવશે। ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે જ્યારે પણ આ બિયારણની સિઝન ચાલુ થઈ છે, ખરીફ સિઝનમાં બિયારણ ખરીદો તો લોટ નંબરવાળું બિયારણ હોય, બોલગાર્ડના માર્કાવાળું બિયારણ હોય, આ પાકા બિલથી બિયારણ ખરીદવાનો આગ્રહ રાખો। સાથોસાથ મિત્રો અધિકૃત વિક્રેતા પાસેથી જ આ બિયારણ ખરીદવાનો રાખો। જો ક્યાંય ગામડે ક્યાંયથી કોઈ એવી રીતે બિયારણ વેચતું હોય તો એની પાસેથી ના લો। આપણી આખી સિઝન છે એ બિયારણ છે, આપણો મૂળભૂત ઘટક છે। અત્યારે આપણી સિઝન આખી બિયારણ ઉપર છે તો એવું કોઈ બિયારણ તમે ના લો જેથી કરીને તમારે આખી સિઝન પસ્તાવાનો વારો આવે। એટલે તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર આગ્રહપૂર્વકની વિનંતી છે કે આ પાકા બિલથી અધિકૃત વિક્રેતા પાસેથી આ બિયારણ ખરીદવાનો આગ્રહ રાખો। વિક્રેતા મિત્રોને પણ મારી વિનંતી છે કે આપણે સાથે રહી અને સૌ સહભાગી થઈ અને તમામ ખેડૂત મિત્રોને ગુણવત્તાયુક્ત ખેતીલાયક ઇનપુટ્સ મળી રહે એ દિશામાં કામ કરીએ અને તમામ ખેડૂત મિત્રોને પણ આ આખી એમની સિઝન સારી જાય એવી હું સફળતા ઈચ્છું છું। ડુપ્લિકેટ બિયારણ જોવા મળે છે ખરું? હા, આજની અમારી મુલાકાત દરમિયાન અમે અંદાજિત 35 વિક્રેતાઓની મુલાકાત લીધી છે, પણ આજની મુલાકાત દરમિયાન સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓમાં ક્યાંય આવું અનિચ્છનીય બિયારણ કે ડુપ્લિકેટ બિયારણ કે બિન પ્રમાણિત બિયારણ આજે જોવા મળ્યું નથી। પરંતુ અમે જે 19 સેમ્પલ લીધા છે એમાં અમે શંકાસ્પદ તરીકે પણ સેમ્પલો સિલેક્ટ કરીને લીધા છે, એને સરકાર માન્ય બિયારણ ચકાસણી પ્રયોગશાળામાં મોકલ્યા છે। એનું પરિણામ આવેથી અમે કહી શકીએ કે આ બિયારણ ગુણવત્તાયુક્ત છે કે કેમ। સર, ચલાલા જે બની છે મોહન સીડ્સ નામની દુકાનની અંદર જે ઘટના બની શું છે? જો આ ચલાલામાં મોહન સીડ્સ પેઢીનો જે પરવાનો 45 દિવસ માટે સ્થગિત કરવામાં આવે છે એ ઘટના 19/5/2024ની છે। અમારી અમરેલી જિલ્લાની ગુણવત્તા નિયંત્રણની ટીમને હું અભિનંદન આપું છું કે એ ટીમે પોતાની એ તપાસ દરમિયાન મોહન સીડ્સ ખાતે જે અમારા લાયસન્સની શરતોને બોલીઓ હતી અને આ સૂચનાત્મક મુદ્દાઓના જે શરતો સરકારશ્રીની છે એ સરકારશ્રીની બોલીઓ, સૂચનાઓ અને લાયસન્સની શરતોને બોલીઓનો ભંગ થયો હતો। એને આધીન એમને એક નોટિસ પણ આપવામાં આવી હતી। ત્યારબાદ એમનો 45 દિવસનો આ પરવાનો છે એ સ્થગિત કરવામાં આવ્યો છે। આથી આ પેઢી બિયારણ વેચાણ માટે પ્રદર્શિત, વેચાણ માટે સંગ્રહ કે વેચાણ માટે કોઈ પણ પ્રકારની હેરફેર આગામી 45 દિવસ સુધી નહીં કરી શકે। તેઓને નોટિસ પણ પાઠવવામાં આવી છે। નોટિસનો સંતોષકારક ખુલાસો આવ્યા બાદ તંત્રને મતલબ અમારી ટીમને જો યોગ્ય ખુલાસો લાગશે તો આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે।